तो फ्रेंड आप જોઈ ગયા પાછળના વિડીયોની અંદર કે કોમ્પ્યુટર હાર્ડવેરનો કોર્સ મેં શરૂ કરી દીધો છે. કોમ્પ્યુટર A+ હાર્ડવેર કોર્સ. કોમ્પ્યુટરની અંદર તમને અલગ અલગ પ્રકારના ઘણા બધા સિસ્ટમો તમને જોવા મળશે. એ બધા પાર્ટને હું એક પછી એક સમજાવીશ. ત્યારે હું કોમ્પ્યુટરનું બેઝિક શરૂઆત કરું છું. તો પાછળના વિડીયોમાં આપણે પહેલા વિડીયોમાં જોઈએ કે કોમ્પ્યુટર વિશે સમજ્યા, બેઝિક જાણકારી લીધી. પછી તમને હિસ્ટ્રી વિશે સમજાવ્યું, કોમ્પ્યુટર કેટલા ટાઈપના શરૂઆત થયા, ઇન્ડિયન કોમ્પ્યુટરમાં હું ઇસ્તેમાલ થતી વેક્યુમ શું છે એ બધું તમને સમજાવ્યું. બરાબર છે. તો હવે આપણે આગળ વધીશું. ઓકે, તો હિસ્ટ્રી તમે જોઈ લેજો કે કોમ્પ્યુટરની હિસ્ટ્રીમાં અલગ અલગ પ્રકારનું તમને સમજાવ્યું. તો બેઝિક કોમ્પ્યુટર નોલેજ વિશે આપણે આગળ વધીએ. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. તો કેટલીક તમને વિડીયો શરૂ કરતા પહેલા જાણકારી આપી દઉં છું મારા ચેનલ વિશે કે ગૂગલ પર તમે અથવા ગૂગલ પર જઈને તમે જીમેલમાં લોગિન કરી લો કોમ્પ્યુટરમાં, અને આવી રીતે તમે અહીંયા આગળ જઈને તમે યુટ્યુબ ઓપન કરી લેશો તો તમને અહીંયા આગળ મારી ચેનલ શોધવા માટે અહીંયા આગળ ગુજરાતી કોમ્પ્યુટર ટ્રેનર જેવું તમે ટાઈપ કરશો તો તમને અહીંયા આગળ તમને મળી જશે. અહીંયા આગળ તમને જે શબ્દ લખીશ ગુજરાતી કોમ્પ્યુટર ટ્રેનર. આવી રીતે તમારે ટાઈપ કરવાનું છે અને જેવું તમે એને સર્ચ કરશો અથવા એન્ટર મારશો તો તમને પહેલી મારી ચેનલ દેખાશે. બરાબર છે. એ ચેનલ પર તમે આવી રીતના ક્લિક કરીને તમે આવી શકો છો. બરાબર છે. તો આ મારી ચેનલ છે, તમે જોઈ શકો છો. અને આ ચેનલની અંદર તમને ઘણું બધું શીખવા મળે છે. અને તમે મોબાઈલમાં ટાઈપ કરશો, યુટ્યુબ ઓપન કરવાનું છે તમારે. યુટ્યુબ ઓપન કરીને આ રીતના ગુજરાતી કોમ્પ્યુટર ટ્રેનર લખવાનું છે. જેવું તમે ટાઈપ કરીને સર્ચ કરશો તો તમને અહીં આગળ પણ તમને આ રીતના એપ્લિકેશનમાં તમને કોમ્પ્યુટરમાં મળી જશે, મતલબ કે આ રીતના તમને મળી જશે. બરાબર છે. અહીંયા આવીને તમારે સબસ્ક્રાઈબ પર ક્લિક કરો જેથી મારા સપોર્ટ મળે, અને અહીંયા આગળ બેલ આઇકોન પર આવીને ઓલ પર ક્લિક કરો જેથી જેટલા પણ મેં નવા વિડીયો અપલોડ કરું તો તમને નવી પહેલી જાણકારી તમને વિડીયોની મળે અને તમારાથી વિડીયો મિસ ન થઈ જાય. તો ઓલ પર ક્લિક કરી દો. અહીંયા આગળ તમને ઘણી બધું તમને ચેનલની ઓકે પ્લેલિસ્ટ પર ક્લિક કરી તમે જે શોધશો કોઈ પ્લેલિસ્ટ ક્રિએટ કરી છે. જેમ જેમ મેં કન્ટિન્યુ કરતો જશે એમ તમને મળતું જશે. બરાબર છે. અહીંયા આગળ તમે વિન્ડોઝ 7 વિશે બેઝિક તમે શીખી શકશો. તો પહેલાં તમે બેઝિકથી શરૂઆત કરો. ઓકે, જેને કોમ્પ્યુટર વિશે ખબર કશું શું છે, વિન્ડોઝ 7 શું છે, કોમ્પ્યુટર શું છે, તમે વિન્ડોઝ 7થી શરૂ કરો. અને પછી વિન્ડોઝ સોફ્ટવેર તમે આ શરૂ કરો, વિન્ડોઝ ઓફિસ સોફ્ટવેર. ઓકે, એનું પ્લેલિસ્ટ તમે ઓપન કરીને તમે જુઓ તો આ બંનેનું પૂરું થઈ જાય પછી તમે કંટ્રોલ પેનલ શીખો. ઓકે, કંટ્રોલ પેનલ શીખ્યા પછી તમે વિન્ડોઝ ઓએસને કેવી રીતના ઇન્સ્ટોલ કરવાની એ બધું શીખો તો તમને મળશે. કેમ કે વધારે નોલેજ સબ સરખી રીતે તમે જોવું તો તમે જોઈ શકો છો. બીજા બધા ઘણા બધા વિડીયોઝ અપલોડ કરતો રહીશ. બરાબર છે. બીજી તમે જોઈ શકો છો કે આગળ ઘણી બધી પ્લેલિસ્ટ છે. તો હવે આપણે વિડીયોને શરૂ કરીએ. તો જેવું તમે જોઈ શકો છો કે અહીં આગળ તમે બેઝિક કોમ્પ્યુટરના નોલેજની અંદર કે કોમ્પ્યુટરનું નામ પૂરેપૂરું શું છે અને કોમ્પ્યુટરને કોમ્પ્યુટર શા માટે કહેવામાં આવે એ ધ્યાનમાં આપણે શરૂઆતથી કરીશું. તો કોમ્પ્યુટરનું પૂરેપૂરું નામ તમને ઇન્ટરનેટ પર ઘણા બધા જોવા મળશે, પણ અસલી એનું જે નામ શરૂઆત થયેલી 1950થી શરૂ થયેલી. તો કોમન ઓપરેટિંગ મશીન particular use
ટેકનોલોજી એજ્યુકેશન રિસર્ચ. તો ટેકનોલોજી એજ્યુકેશન રિસર્ચ, કોમ્પ્યુટર કોઈ પણ જગ્યાએ જાઓ, કાં તો કોઈને કોઈ ટેકનોલોજી બનાવવા માટે ઉપયોગ થતું હશે, કાં તો એજ્યુકેશન માટે, કાં તો એના પરથી કઈ નવી રિસર્ચ સુધાતી હશે. ત્રણ જ ફિલ્ડની અંદર કોમ્પ્યુટર યુઝ થાય છે. તો કોઈ કંપની છે, તમારી કંપની તો કંઈ ને કંઈ તમે ટેકનોલોજી બનાવો તો કંઈ ને કંઈ ટેકનોલોજી જોડાયેલું છે. તમે ભણાવો છો તો એજ્યુકેશન તો કંઈ ને કંઈ કોમ્પ્યુટર રિસર્ચ માટે મતલબ કે અલગ અલગ પ્રકારના તમે રિસર્ચ કરો છો. જેમ કે કોરોના વાયરસ બોલો, અથવા તો કોઈ નવું તમે કોમ્પ્યુટર બનાવ્યો તો એક બીજા કોમ્પ્યુટર પરથી તમે રિસર્ચ કરીને તમે બનાવો છો. તો કોમન મતલબ સામાન્ય ઓપરેટિંગ મશીન, સામાન્ય મશીન જે પર્ટિક્યુલર યુઝ થાય છે ટેકનોલોજી માટે, એજ્યુકેશન માટે, રિસર્ચ માટે. આ છે કોમ્પ્યુટરનું પૂરેપૂરું નામ. હવે આપણે કોમ્પ્યુટરની પૂરેપૂરા પાવરની વાત કરી લઈએ. દેખો, કોમ્પ્યુટર તો તમે જોયા હશે, પણ કોમ્પ્યુટરમાં એકચ્યુઅલી જે પાવર જાય છે એ ધ્યાનમાં રાખજો. આપણા ખાલી ઘર માટેની વાત કરીએ, ઘરના સિમ્પલ કોમ્પ્યુટરની વાત કરીએ તો જે પાવર પ્લાન્ટમાંથી જે પાવર આવે છે, જેમ કે માની ચાલે કે આપણા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ હોય યા અથવા તો ડેમમાંથી ગમે તે જગ્યાએ પાવર આવતો હોય, એ હાઈ લેવલનો પાવર હોય છે. અને ઘરની અંદર, આપણા ઘરની અંદર 240 વોલ્ટ હોય છે. તો 25,000થી વધારે કિલો વોલ્ટના આટલા હેવી પાવરથી કોમ્પ્યુટર ચલાવશે તો બધા જ કોમ્પ્યુટરના પાર્ટ્સ બળી જશે, સળગી જશે, એક પણ વસ્તુ બચે નહીં. તો એને આપણે હોમ પાવર મતલબ કે 250 વોલ્ટથી ઓપરેટ કરીએ છીએ કોમ્પ્યુટરને. ઓકે, કોમ્પ્યુટરની અંદર SMPS નામનો એક ડિવાઇસ હોય છે, મતલબ એક પાર્ટ હોય છે. એ તમને સમજાય SMPS શું હોય છે એક પછી એક. તો આ જે 250 વોલ્ટ હોય છે એનાથી જ આપણું કોમ્પ્યુટર ચાલતું હોય છે. વધારે વોલ્ટ આપવાની કોશિશ કરી તો કોમ્પ્યુટરના અંદર બહુ ઝીણા નાના પાર્ટ્સ હોય છે, તે ફટાક લઈને સળગી જશે અને બળી જશે. તો 250થી વધારે ના હોવું જોઈએ. એ સામાન્ય કોમ્પ્યુટરની વાત હું કરું છું. તો આપણે હવે સમજીએ કે એ કોમ્પ્યુટર કયા પાવર પ્લાન્ટમાંથી નીકળીને કેવી રીતે આ 250 વોલ્ટ. દેખો, ઇલેક્ટ્રોનિકના તમે સ્ટુડન્ટ હશો તો મને સમજાવવાની જરૂર નહીં, પણ જે ઇલેક્ટ્રોનિકના સ્ટુડન્ટ નથી એ લોકોને સમજાવી દઉં છું કે AC પ્રકારનો એક પાવર સિસ્ટમ છે અને એક છે DC પ્રકારનો. આપણું જે કોમ્પ્યુટર ચાલે છે DC પર ચાલે છે, ડાયરેક્ટ કરંટ પર ચાલે છે. તો AC થી DCમાં કન્વર્ટ કરવા માટે SMPS નામનો પાર્ટ ઉપયોગ થાય છે કોમ્પ્યુટરની અંદર. આના વિશે મેં ઘણું બધું સમજાવીશ કે પિન શું છે, SMPS કેવી રીતે કામ કરે છે, ઘણી બધી વાર છે હજુ. ઓકે, તો ACમાંથી DC એ પાવર બનાવે છે અને કોમ્પ્યુટરના મધરબોર્ડની અંદર એ પાવર એલાવ કરે છે. બરાબર છે. તેને કહેવામાં આવે છે SMPS, સ્વિચ મોડ પાવર સપ્લાય, એનું પૂરું નામ છે. આ જ કામ છે કે એ સ્વિચિંગ કરીને પાવર સપ્લાય બનાવે છે. ઓકે, તો આ જે 250 પહેલાના જેટલા પણ વોલ્ટ, 250થી વધારે જે પણ વોલ્ટ હશે એ આપણા કોમ્પ્યુટર માટે ડેન્જર સાબિત થશે. બરાબર છે. તો ઇમ્પોર્ટન્ટ છે. તો બધા કોમ્પ્યુટરના પાર્ટ જે છે બળી જશે અગર તમે એને હેન્ડલથી વધારે મતલબ હાઈ લેવલ વધારે પાવર આપશો તો જેટલો હાઈ લેવલનો પાવર 250થી 400 300 આપશો તો એ કેપેસિટીથી વધારે, અને કેપેસિટીથી વધારે આપશો તો એ હેન્ડલ નહીં કરે અને એના પાવરનો લીધે ડેમેજ થઈ જશે. ઓકે, તો આ કોમ્પ્યુટરનું બેઝિક પાવર વિશે નોલેજ છે, તમને સમજાવી દીધું. કોમ્પ્યુટરનું પૂરેપૂરું નામ છે. તો પાવર મેનેજ કરવાનું કામ અને એને અલગ અલગ ભાગમાં આપવાનું કામ છે SMPSનું. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, સમજીને ચાલો. તો આપણા આવતા વિડીયોની અંદર કેટલા પ્રકારના કોમ્પ્યુટર હોય છે અને શું કામ કરે છે એ વિશે સમજીશું. તો આવનારા વિડીયોની અંદર ટાઈપ્સ ઓફ કોમ્પ્યુટર વિશે આપણે સમજીશું. ઓકે, તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને કોઈ પણ પ્રકારનો તમને ક્વેશ્ચન હોય તો મને કમેન્ટ કરો, તો હું તમને 24 કલાકમાં રિપ્લાય આપીશ. ઓકે, તો લાઈકથી મને એક મોટિવેશન મળે છે અને સપોર્ટ મળે છે. ઓકે, તો કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોય તો આપ તમે કમેન્ટ કરી શકો છો. તો આપણે નવા વિડીયોમાં મળીશું અને સમજીશું કે કેટલા ટાઈપના કોમ્પ્યુટર હોય છે. તો થેન્ક યુ. હેવ નાઇસ ટાઈમ. I will continue on this topic.
કેટલા ટાઈપના કોમ્પ્યુટર હોય છે. ઓકે, તો થેન્ક યુ.